નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે વાસણી હાઉસ ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ એવી મીઠાઈ કે જેની રેસીપી પેઢીઓથી ચાલતી આવી છે। મમ્મી પપ્પાનો વખણાતો ટોપરા પાક। સુગંધિત ખમણેલા ટોપરામાં ખાંડ, ઘી અને મમ્મીના પ્રેમનો સ્વાદ અને પપ્પાની કાળજીભરી ટિપ્સ સાથે બનશે એવો પાક કે જે ખાશો તો જૂના દિવસોની યાદો તાજી થઈ જશે। તો ચાલો મિત્રો, બનાવીએ ઘરેલું સરળ અને સ્વાદિષ્ટ ટોપરા પાક, જે મીઠાશમાં ફક્ત સ્વાદ નહીં પરંતુ લાગણીઓ પણ સમાવે છે। તો ટોપરા પાક બનાવવા માટેની હું સામગ્રીઓ તમને બતાવું છું। 750 ગ્રામ ઝીણું ટોપરાનું છીણ, 750 ગ્રામ ખાંડ, ફૂડ કલર અને 500 ગ્રામ માવો। સૌ પ્રથમ એક કડાઈની અંદર આપણે ખાંડ લઈશું અને ખાંડમાં આપણે પાણી એડ કરીશું। સૌ પ્રથમ આપણે ચાસણી લેવાની છે। આપણી ખાંડ ડૂબી જાય તેટલું આપણે પાણી છે એ એડ કરવાનું રહેશે। તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। એક તાર થાય ત્યાં સુધીની ચાસણી આપણે લેવાની છે। તો ચાસણી આવ્યા પછી આપણે ફૂડ કલર એડ કરવાનો છે। ફૂડ કલર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં માવો એડ કરવાનો છે। તેને બરાબર હલાવતા રહેવાનો, જેથી તેની ગાંઠ ન થાય। ત્યારબાદ આપણે ટોપરાનું છીણ છે એડ કરવાનું રહેશે। પછી તેને એકદમ બરાબર હલાવી લઈશું। તો તૈયાર છે ટોપરા પાક। ટોપરા પાક ખાશો તમે અને વખાણ પણ કરશો। તો જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને વાસણી હાઉસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।